જો ચાલો છેલ્લે આપણે ચર્ચા કરતા હતા આ રીતના અલગ અલગ ચુંબકને ગોઠવવામાં આવે તો એ ચુંબક જે છે એમની ચુંબકીય મોમેન્ટ કેટલી થશે, બરાબર, એની આપણે ચર્ચા કરતા હતા. જેમની અંદર આપણે ચુંબકને લંબ રૂપે ગોઠવ્યા હતા, પછી 60 ડિગ્રીના એંગલ ઉપર ગોઠવ્યા હતા, બરાબર. હવે એ અલગ અલગ કન્ડિશન આપણે વિચારીએ. ત્યારબાદ હજુ એક અલગ પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ. માની લો કે તમને જે 3 ચુંબક આપેલા છે, 3 ચુંબક આપી દીધા છે અને એ 3 ચુંબક આ રીતે ક્રમશઃ ગોઠવેલા છે. S N S N S અને N, બરાબર. હવે આ રીતની ક્રમશઃ રચના ગોઠવવામાં આવી હોય તો તમારે આના માટે એની પરિણામી ચુંબકીય ચાક માત્રા છે એ ચુંબકીય ચાક માત્રા તમારે ગણવાની છે. તો આ રચનામાં તમે જુઓ, ચેક કરો, મોમેન્ટ કઈ તરફ હોય? S થી N તરફ, એટલે આ બાજુ S થી N, S થી N. તો હંમેશા યાદ રાખજો કે જ્યારે તમારી પાસે કોઈ રચના, જો આ બધાનું ક્રમશઃ ગોઠવું ને તો મારી પહેલા રચના કેવી છે ને એવું બતાવી દઉં. આ રીતની રચના થશે. તો જ્યારે તમારી પાસે મોમેન્ટ છે અથવા તો આ એક પ્રકાર તમે સદિશ ગણી લો, કારણ કે મોમેન્ટ સદિશ જ છે. અને ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે 11મા ધોરણની અંદર વાત એવી થઈ ગઈ છે કે જ્યારે સદિશો એકબીજા ઉપર આ રીતના બંધ રીતે રચના, એટલે કે ચક્રીય રચના કહેવાય ને, ચક્રીય રચના. તો ચક્રીય રચના મુજબ સદિશ ગોઠવાયેલા હોય તો એનો પરિણામી આન્સર જે આવશે ને એ તમારો શૂન્ય હશે, બરાબર. એટલે પરિણામી મોમેન્ટ તમારી કેટલી થઈ? 0 થઈ. બરાબર. ચક્રીય રચના હોય તો ચક્રીય રચના માટે પરિણામી સદિશ તમારો કેટલો થાય? 0. એટલે આ યાદ રાખજો. હજી એક રચનાની આપણે વાત કરીએ પછી આપણે આગળ જઈએ. 4 ચુંબક છે આપણી પાસે અને આ જે 4 ચુંબક છે એમને આપણે એક ચોરસની રીતે ગોઠવી દીધા, સમજો, બરાબર. આ ટાઈપે કંઈક એની રચનાને આપણે ગોઠવી દીધી છે. હવે આમની ગોઠવણીની અંદર જે ચુંબકની ગોઠવણી છે બતાવી દઉં છું. અને હું ચુંબકને નામ પણ આપી દઉં, 1 2 3 અને 4. હવે જો તમે બધાની પહેલા તો મોમેન્ટ લેવ છો તો હવે તમને આઈડિયા આવી ગયો છે દરેકની મોમેન્ટ કઈ તરફ હોય? S થી N, બરાબર. એટલે આપણે S થી N બતાવી દઈએ પહેલા. ચાલો, આ રીતની રચના છે. જો હવે સમજો કે આ જે ચુંબક નંબર 2 અને 3 છે, 2 અને 3 ની મોમેન્ટ જો આપણે સળંગ ધ્યાનમાં લઈએ તો આ રીતે દોરી શકાય. એ જ રીતે તમે 1 અને 4 ની લેવા જશો તો આ 1 નું જે તીર છે એ આગળ જવા દો અને 4 ના તીરને આગળ વધારશો તો તમારી પાસે કઈક રચના આવી હશે. આ 4 ની મોમેન્ટ અને આ 1 ની મોમેન્ટ, બરાબર. 1 4, અહીંયા કેટલા છે? 2 અને 3. તો આ 2 અને 3 નું જે પરિણામ આવશે એની દિશા આ છે. સેમ રીતે 1 અને 4 નું જે પરિણામ આવશે એની દિશા પણ આ હશે. તો અહીંયા વચ્ચે દિશા હું ડ્રો કરું તો મને પરિણામી મોમેન્ટની દિશા તમે જો આ રીતની મળવી જોઈએ, આકૃતિ પ્રમાણે. સમજાય? તો એ કન્ડિશન પ્રમાણે તમે મને પહેલા આપો, આની મોમેન્ટ m છે, આની મોમેન્ટ m, સેમ રીતે આની પણ m. બોલો આનું પરિણામ કેટલું આવશે? પહેલા 1 2 અને 3 નું પરિણામ કેટલું આવશે? હવે તમને આ ઝડપથી આવડવું જોઈએ.
√2m. વેરી ગુડ, √2m. બરાબર, કારણ કે આપણે સીધું લઈએ છીએ આ બેનો જે ઘટક છે એના માટે આપણે આ સૂત્ર વાપરીએ છીએ m1 સ્ક્વેર પ્લસ m2 સ્ક્વેર પ્લસ 2m1 m2 cos થીટા, એટલે √2m મળી ગયું. આનું પણ કેટલું થાય? √2m. બંનેનું સેમ ડાયરેક્શન જ થવાનું, કારણ કે અહીંયા તમે ચેક કરો છો, જો આ જે દિશા છે એને આગળ વધારો, આ દિશાને આગળ વધારો, તો આ રચના બને છે. અને આ તો તમારી પાસે ઓલરેડી છે જ અહીંયા, આ સદિશ 2 અને 3 ની મોમેન્ટ જે છે એને અહીંથી ખેંચી લેવાની. તો તમારો પરિણામી આન્સર જે અહીંયા આવશે આ એક √2m પ્લસ √2m. √2m પ્લસ √2m કેટલી વખત થયા? 2 ટાઈમ્સ, એટલે 2√2m આ તમારો પરિણામી આન્સર થાય. ખ્યાલ આવશે આટલી વસ્તુ? એટલે આ બધી અલગ અલગ રીતે તમને જે ગોઠવણી થાય અને એ ગોઠવણીના આધારે કેટલી એની પરિણામી મોમેન્ટ મળે છે, એ મોમેન્ટ એને આપણે જાણવા માટેનો પ્રયત્ન કર્યો છે. હવે કદાચ થોડુંક આગળ વિચારીએ આપણે. તમને એમ આપી દે ભાઈ m લંબાઈનો m ચુંબકીય મોમેન્ટ ધરાવતો એક ગજ્યો ચુંબક છે. એ ગજિયા ચુંબકને તમે બે સમાન ભાગમાં કાપો છો, સમાન ભાગમાં કાપવામાં આવે છે. હવે આ સમાન ભાગમાં કઈ રીતે કાપવામાં આવે? પહેલું તો તેની લંબાઈને સમાંતર, બરાબર, લંબાઈને સમાંતર કાપવામાં આવે. અને બીજું એની જે લંબાઈ છે એને લંબ, બરાબર, તેની લંબાઈને લંબ રૂપે કાપવામાં આવે. તો દરેક ભાગની જે મોમેન્ટ છે એ મોમેન્ટ કેટલી હશે? બરાબર, નવી મોમેન્ટ જે તમને મળશે એ મોમેન્ટ કેટલી હશે? એટલે હું એને કહી દઉં m ડેશ. પરિસ્થિતિને સમજો બરાબર. તમને કીધું છે એ મુજબ વિચારો. જો મેં તમને કીધું એ પ્રમાણે પહેલા શું કીધું છે કે ભાઈ m જેટલી ચાક માત્રા ધરાવતો એક ચુંબક છે. હવે એને કઈ રીતે કાપે છે? લંબાઈને સમાંતર. ચાલો આ લંબાઈને તમે સમાંતર કાપી, બરાબર, લંબાઈને તમે સમાંતર કાપશો તેની મોમેન્ટ કેટલી થશે? કોઈને આઈડિયા આવતું હોય તો મને કહો. એમ જ રે. એટલી જ રહે. મોમેન્ટ નું સૂત્ર યાદ કરો. આપણે જે ગઈકાલે શીખ્યા અથવા તો ચોપડીમાં આપણે જે શીખી ગયા બરાબર એનસીઈઆરટી માં, સદિશ m બરાબર શું? p * l. p એટલે શું? ધ્રુવમાન. l એટલે શું? લંબાઈ. મેં તમને શું કીધું હતું? m ચલે છે l, m ચલે છે l. હવે વિચારો. એમ જ રે. હજુ એમ જ રહેશે? શૂન્ય. હજુ જો લંબાઈને સમાંતર બે ભાગ કરીએ, બરાબર, લંબાઈને સમાંતર બે ભાગ કરીએ તો મોમેન્ટ પણ એટલી જ રહેશે. એટલી નહીં રે ભાઈ, અડધી થાય. મોમેન્ટ કેટલી થઈ જશે? અડધી થશે. હજુ અહીંયા લખું છું, તમને સંબંધ બતાવું છું. ભાઈ મોમેન્ટ m ચલે છે, m ચલે છે l છે. લંબાઈના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. લંબાઈ તમે અડધી કરો છો. લંબાઈ કેટલી કરો છો? અડધી. કઈ રીતે અડધી કરો છો? તમે લંબાઈને સમાંતર બે ભાગ પાડ્યા, લંબાઈ તો તમારી એટલી ને એટલી રહે છે ભાઈ. આટલો લંબાઈનો ટુકડો l છે, બે ટુકડા બતાવી દો. એક ટુકડો આ, બરાબર, બીજો ટુકડો આ લંબાઈ કેટલી? આની લંબાઈ ઉપરનો ટુકડો જે છે આ પહેલો ટુકડો, બરાબર, આ પહેલા ટુકડાની લંબાઈ કેટલી? આની પણ l. તો આની પણ કેટલી છે? l જ છે. બોલો હવે બોલો. 2 ગણી. 2 ગણી.
બરાબર વિચારજો. લંબાઈને મેં કીધું છે સમાંતર છે. મોમેન્ટ છે લંબાઈને કેવી છે? સમાંતર છે. તમે લંબાઈને સમાંતર બે ટુકડા કર્યા. બીજો કિસ્સો બતાવી દઉં છું. ચલો આ બીજો કિસ્સો છે, બરાબર. આ બીજા કિસ્સામાં આપણને શું કીધું છે કે એની લંબાઈ જે છે ને એને લંબ રૂપે તમે બે ટુકડા કરો. અહીંથી તમે લંબ રૂપે શું કર્યું? બે ટુકડા કર્યા. રેડી? લંબ રૂપે તમે બે ટુકડા કરો છો તો આ પરિસ્થિતિ માટે વિચારો. m/2 m/2. 2 બીજું કોઈ? જો અહીંયા પહેલા કિસ્સામાં લંબાઈ છે ને કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. તમે સમાંતર બે ટુકડા કરો છો પણ એ બંને ટુકડાની લંબાઈ તો એટલી જ રહે છે ને. લંબાઈને કોઈ ફરક પડતો નથી. યાદ રાખજો, લંબાઈને કોઈ ફરક પડતો નથી. બે ટુકડા તમે વચ્ચેથી કર્યા. હા, તમે ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિચારતા હો તો આપણે એમ કહી શકીએ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એ બે ભાગમાં વહેંચાઈ જશે. પણ લંબાઈ તમે મેં કીધું એ મુજબ ઉપરના ટુકડાની લંબાઈ અને નીચેના ટુકડાની લંબાઈ, આ લંબાઈ તો એટલી જ રહેવાની છે ને. લંબાઈમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે મોમેન્ટ એમ ચલે છે એલ, લંબાઈમાં ફેરફાર નહીં થતો એટલે મોમેન્ટમાં પણ કોઈ ફેરફાર થાય નહીં. જ્યારે અહીંયા શું થઈ જશે? તમે બે ટુકડા પાડશો તો આની મોમેન્ટ કેટલી થશે? l/2. તો આની પણ કેટલી થઈ? l/2 થઈ. એટલે બે નવા ટુકડા મળ્યા તમને. એ બંને નવા ટુકડાની લંબાઈ હવે l/2 છે. બરાબર? બંને નવા ટુકડાની લંબાઈ કેટલી છે? l/2. તો m ચલે છે, l પ્રમાણે ચાલીએ, લંબાઈ અડધી તો સામે મોમેન્ટ પણ કેટલી? અડધી. બરાબર? એટલે આની અંદર મોમેન્ટ કેટલી થઈ જશે? m/2 થશે. અને આમની મોમેન્ટ કેટલી આવશે? m. બીજો ક્વેશ્ચન આમાં તમને એમ પૂછ્યું છે આ જ વસ્તુ છે, લંબાઈને સમાંતર બે ટુકડા કરવામાં આવે, અહીંયા મોમેન્ટ માંગીને. હવે તમને હું માંગુ છું ધ્રુવમાન. બોલો ધ્રુવમાન કેટલું? પહેલા કિસ્સામાં અને બીજા કિસ્સામાં. ધ્રુવમાન એટલે ખબર ને? ધ્રુવોનું માન, ધ્રુવોની તાકાત. પહેલા કિસ્સામાં 0. ધ્રુવમાન 0 ના થાય ભાઈ ક્યારે. હજુ ફરી વાર સમજાવું. જો ધ્રુવમાન એટલે શું છે? આ તમારો ગજ્યો ચુંબક છે. આ n અને s તમે કહો છો ને, જે n અને s એ તમારા ધ્રુવો છે. અને એ ધ્રુવો પાસે રહેલી જે તાકાત છે ને એને શું કહેવાય? એની ધ્રુવમાન કહેવાય. તમે કદાચ એવું સાંભળ્યું છે ને, આપણે પેલામાં ભણ્યા પણ છીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખા છે ને એ એને ધ્રુવો પાસે વધારે હોય. મતલબ એનું જે આકર્ષણ અપાકર્ષણનો ગુણધર્મ છે ને એ એના ધ્રુવો પાસે વધારે હોય. કેમ? તો અહીંયાથી ક્ષેત્ર રેખા નીકળે અને ફરીને અહીંયા દાખલ થાય. અહીંથી બીજી ક્ષેત્ર રેખા નીકળે, ત્રીજી નીકળશે, એ ઘણી બધી ક્ષેત્ર રેખા નીકળશે. તો અહીંયા જે બધી ક્ષેત્ર રેખાઓ જે છે એ બધી ગીચ હશે ને બંને ધ્રુવો પાસે. તો હું શું તમને એમ સમજાવું છું? હું તમને એમ કહું છું, માની લો તમે ચુંબક કોઈ બી જગ્યાએથી બે ભાગ પાડો તો શું ચુંબક નાશ થઈ જાય છે? ના. ચુંબકનો નાશ થઈ જાય છે? નથી થતો. ચુંબકનો નાશ નથી થતો એનો મતલબ શું છે? કે એની પાસે તાકાત છે. બરાબર? એની પાસે પોતાની શું છે? આકર્ષણ અપાકર્ષણ કરવાની તાકાત છે. તો પછી કઈ રીતે 0 થાય? અડધું થાય. હા, પહેલા કિસ્સામાં કેટલું થાય? અડધું થશે. જો ખ્યાલ આવે છે? અહીંયા તમે જો, અહીંયા તમારો n ધ્રુવ છે. હવે તમે બે ભાગ કરી દીધા એટલે ઉપરનો n/2 થઈ જશે, નીચેનો n/2 થશે. કારણ કે અહીંયા જેનું ધ્રુવ હતું ને એ ધ્રુવના જ બે ભાગ પડી ગયા એટલે બંને અડધા અડધા ભાગમાં વહેંચાઈ જશે. જ્યારે આ કિસ્સામાં જો અહીંયા n ધ્રુવ હતો, અહીંયા s ધ્રુવ હતો. હવે વિચારો આ બીજા કિસ્સામાં હતું એટલું જ રહે. આમાં કોઈ ફેરફાર થશે નહીં. કેમ? કે તમે બે ટુકડા કરશો તો જ્યાંથી ટુકડો પડે છે ને ત્યાં નવો ધ્રુવ ઉત્પન્ન થવાનો છે. એટલે આ રીતની રચના થઈ જશે. તો આ જે મૂળ ધ્રુવો હતા પહેલા એને કોઈ ફરક પડ્યો
કઈ નથી પડ્યો, બરાબર, એને કોઈ અસર થઈ નથી થઈ. ખ્યાલ આવે છે? એટલે એ જે પરિસ્થિતિ છે એ પ્રમાણે પહેલા કિસ્સામાં ધ્રુવમાન કેટલું થશે? અડધું થશે. જ્યારે બીજા કિસ્સામાં ધ્રુવમાન કેટલું રહેશે? એટલું ને એટલું રહેશે. તો યાદ રાખજો, લંબાઈને સમાંતર જ્યારે બે ટુકડા કરવામાં આવે ત્યારે મોમેન્ટ m અને ધ્રુવમાન કેટલું? અડધું. લંબ રૂપે ટુકડા કરવામાં આવે ત્યારે મોમેન્ટ કેટલી? m/2 અને ધ્રુવમાન કેટલું? p. ઓકે, એટલે આ રીતના પણ ક્વેશ્ચન આવે છે. ચાલો નેક્સ્ટ પરિસ્થિતિ વિચારીએ. ફરી પાછું પહેલા સમજો, હજુ હું તમને એમ કહું છું આ ચુંબક છે, આ એનો n ધ્રુવ છે, આ એનો s ધ્રુવ છે. ગઈકાલે પણ આપણે વાત કરી છે, બંને ધ્રુવો જે છે ને ત્યાંથી આપણે લંબાઈ માપીએ l, બરાબર. આ l લંબાઈનો ગજો ચુંબક હતો, આપણે એમ વિચાર્યું. હવે એ જ પરિસ્થિતિને હું કન્વર્ટ કરી દઉં કે ધારી લો મારી પાસે l લંબાઈનો એક સુરેખ તાર છે, પણ એ તાર જે છે ને એની પાસે ચુંબકીય ચાક માત્રા m જેટલું છે, બરાબર. તાર જે છે, ધારણા શું કરી આપણે તારની, પણ એ તાર પાસે મોમેન્ટ કેટલી છે? m જેટલી. હવે m જેટલી મોમેન્ટ હોય અને એ તારને આપણે અલગ અલગ રીતે વાળવો છે, તો આપણને નવી મોમેન્ટ કેટલી મળશે ને એ મારે જાણવું છે. પહેલા હું તમને બેઝિક સમજાવું કે આપણી પાસે આ l લંબાઈનો તાર હતો, તો l લંબાઈના તાર માટે આપણે એમ કહેતા હતા એની મોમેન્ટ કેટલી? તો કે p * l જેટલી, બરાબર, p * l જેટલી. અથવા તમે ડાયપોલ મોમેન્ટ પ્રમાણે વિચારો તો અહીંયા પ્લસ q અને માઇનસ q, તો બે વચ્ચેનું અંતર કેટલું હતું? 2a. તો આપણે શું મૂકતા હતા? p = 2a * q. 2a એટલે શું હતું? બંને વીજભાર વચ્ચેનું અંતર હતું. એમ ગજિયા ચુંબકમાં માપવામાં આવે તો ગજિયા ચુંબકની અંદર પણ ઘણી વખત તમે 2l લઈ શકો છો. કેન્દ્રથી માપતા હો ને તમે વચ્ચેના સેન્ટર પોઈન્ટથી, તો તમે 2l લઈ શકો છો. પણ આપણને તો રકમમાં જ એવું માન લો આપી દીધું છે કે l લંબાઈનો તાર છે, આ l લંબાઈના તારને આ રીતે વાળવામાં આવે 90 ડિગ્રીએ, બરાબર. 90 ડિગ્રીના ખૂણે એને વાળવામાં આવે છે. હવે આ સૂત્રને પહેલા સમજો. m = p * l છે. એમાં p એટલે શું છે? ધ્રુવમાન છે. ધ્રુવમાન એટલે શું? હજુ કહું છું કે એક છેડો n છે, એક છેડો શું છે? s છે. તો n અને s એ એના ધ્રુવો છે, અને ધ્રુવો પાસે જેની તાકાત રહેલી છે એને શું કહેવાય? એનું ધ્રુવમાન કહેવાય, બરાબર. ધ્રુવો પાસે રહેલી તાકાત એને ધ્રુવમાન કહેવાય. જ્યારે આ l શું છે? તો l એટલે બંને ધ્રુવો વચ્ચેનું અંતર છે. l એટલે શું? તો કે ભાઈ બંને ધ્રુવો વચ્ચેનું અંતર. ક્લિયર? બંને ધ્રુવો વચ્ચેનું અંતર l હતું. હવે આ પરિસ્થિતિને તમે વિચારજો, તમારી પાસે તમે ચુંબકને તારને વાળી દીધું આ રીતે. જો તમે તારને આ રીતે વાળી દેશો તો એ કન્ડિશનની અંદર આ એક છેડો n હશે ને અહીંયા એક છેડો શું હશે? s હશે. તો બંને ધ્રુવો વચ્ચેનું તમારે મેળવવું છે અંતર. બંને ધ્રુવો વચ્ચેનું અંતર એટલે આ અંતર તમારે લાવવાનું થાય, બરાબર. આ અંતર મેળવવાનું થાય. તો પહેલા તમે વિચારો, તમે એને મધ્યમાંથી આ રીતના 90 ડિગ્રીના ખૂણે વાળી દીધો છે, તો આ નીચેનો જે આડો ભાગ છે અહીંયાથી આટલો, એની લંબાઈ કેટલી હશે? અને આ ઊભો ભાગ હશે એની લંબાઈ કેટલી હશે? બોલો. l/2. બેની લંબાઈ કેટલી થઈ જશે? l/2 l/2. જો આ બંને l/2 l/2 હોય તો આ કર્ણ તમારો કેટલો હોય? પાયથાગોરસ લાગશે? બોલો, પાયથાગોરસ પ્રમેય પ્રમાણે શું થશે? l/√2. 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 ચાલો આ લંબાઈ માન લો કે l/√2 થઈ ગઈ. હવે આપણી પાસે મોમેન્ટનું સૂત્ર હતું, બરાબર. મોમેન્ટ આ હતી m = p * l. હવે નવી મોમેન્ટ જે મળે છે m ડેશ = p * l. l એટલે બે છેડા વચ્ચેનું અંતર l/√2. પણ p * l એટલે તો સ્મોલ m જૂની મોમેન્ટ છે, તો જૂની મોમેન્ટ m / √2. તો આપણો નવી મોમેન્ટનો આન્સર શું આવ્યો? m' = m/√2.
√2 બરાબર, m/√2. ચાલો હવે બીજી રચના બતાવી દઉં છું. હવે તમને સેકન્ડ એક્ઝામ્પલ આપી દઉં. આ તાર જે છે તમે એને આ રીતના વાળો છો 60 ડિગ્રીના ખૂણે. 60 ડિગ્રીના ખૂણે વાળશો તો એક ધ્રુવ S થવાનો, એક ધ્રુવ કયો થવાનો? N થવાનો. તો આ બંને લંબાઈ હવે કેટલી હશે? અથવા માનો કે હું તમને લંબાઈ આપી જ દઉં છું L/2 L/2. તો આ લંબાઈ કેટલી હશે? S અને N વચ્ચેનું અંતર કેટલું હશે? L/2. હાલો, બીજા કોઈને ખબર નથી પડતી ભાઈ? L/2. L/2. ઉપર તમને ખૂણો આપી દીધો છે 60 નો, બરાબર? બાજુની લંબાઈ આપી દીધી છે L/2 L/2 નો મતલબ કે બંને બાજુ સમાન છે. એની વચ્ચે 60 નો ખૂણો હોય તો આ સમબાજુ ત્રિકોણ થવો જોઈએ. સમબાજુ ત્રિકોણ એટલે આ પણ 60 અને આ પણ 60 થવો જોઈએ. ઈ 60 થાય તો આ તમારો લંબાઈ કેટલી થવી જોઈએ? L/2. તો મૂકી દો નવી મોમેન્ટ m' બરાબર p * L/2. p * L એટલે સ્મોલ m મોમેન્ટ. મોમેન્ટ કેટલી થઈ ગઈ? m/2. તાર છે ને એ તારને r ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ભાગ રૂપે વાળવામાં આવે. ચાલો, તારને તમે અર્ધવર્તુળાકાર ભાગમાં વાળશો. એક છેડો S થશે, એક છેડો N થશે. મોમેન્ટ નું સૂત્ર m' બરાબર p * L. L તરીકે શું લેવાનું બોલો તો? 2r. કેમ 2r? કે કેન્દ્રથી વ્યાસ છે એટલે 2r. કેન્દ્રથી વ્યાસ છે. ના, S થી N એટલે કે એની વ્યાસ કહેવાય. હા, S થી N એટલે કે એની વ્યાસ. આ L આપણા સૂત્રમાં L શું છે? આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્રમાં L શું છે? L S અને N વચ્ચેનું અંતર. હા, S અને N વચ્ચેનું અંતર. તો અત્યારે આપણે જે લઈએ છીએ એમાં S અને N વચ્ચેનું અંતર એટલે વ્યાસ થયો તમારો આ r. તો આ પણ r થાય. તો સૂત્રમાં અહીંયા શું લખાય? p * 2r લખાય. તો મારે r ની જગ્યાએ વેલ્યુ લાવવી પડશે. r ની જગ્યાએ વેલ્યુ લઈ આવવા માટે L ના સ્વરૂપમાં લાવું તો જ મને ખબર પડશે ને મોમેન્ટ અડધી થઈ કે આટલી થઈ કે કેટલી થઈ. તો આ જે અર્ધવર્તુળાકાર તાર છે એની લંબાઈ કેટલી કહેવાય? બોલો. અત્યારે આપણે તારને આ રીતના અર્ધવર્તુળાકારે વાળ્યો છે તો એની લંબાઈ કેટલી થઈ જાય? Pi * L. pi * L. લંબાઈ તો માંગુ છું. લંબાઈ L જ થશે. લંબાઈ L ના થાય ને ભાઈ? pi/r/2. pi/r/2. Pi * R. pi * r. જો તાર છે ને એ તાર હજી એક ચોથો કિસ્સો લેવાનો છે મારે. તાર જે છે ને તમે એને આ રીતના વર્તુળાકાર વાળી દો ને, ભલે લંબાઈ L જ હોય બધે, એ તો કોમન વસ્તુ છે, બરાબર? તમારી પાસે L લંબાઈનો તાર હતો ને તમે વર્તુળાકાર વાળશો તો એ L જ થવાનો છે, એમાં કઈ ફરક નથી પડવાનો. પણ મેઇન વસ્તુ શું છે? એની લંબાઈ છે ને આપણે L નો બોલી શકીએ. એની લંબાઈ એનો પરિઘ કહેવાય. આખું વર્તુળ હોય ને તો શું બોલે? લંબાઈ પરિઘ. અહીંયા અર્ધવર્તુળ છે, પરિઘ કેટલો આવે? 2πr આવે. તો અહીંયા લંબાઈ કેટલી હશે? જો 2πr હશે, બરાબર? આ પરિઘ છે, પણ અહીંયા અર્ધવર્તુળ છે એટલે પરિઘના અડધા કરવા પડે એટલે πr આવે. એમાંથી તમે r ને કરતા બનાવો એ આપણે અહીંયા મૂકીએ તો p * 2 r ની જગ્યાએ શું આવશે? L ના છેદમાં π આવે.
પણ p into l એટલે તો ખબર છે આપણને મોમેન્ટ છે, તો સૂત્ર શું થઈ ગયું 2m/π. તો નવી મોમેન્ટ કેટલી થઈ ગઈ તમારી 2m/π. રેડી? ચાલો ચોથામાં બોલો તો. ચોથું જે છે એમાં મારે મોમેન્ટ જ ગણવાની છે. m' બરાબર p into l. 0. કેમ 0? ચક્રીય છે ને. કેવું છે? બંધ ગાળો રચે. બંધ ગાળો રચે, બરાબર. બંધ ગાળો રચે એટલે સમજો કે તમે એના બે ધ્રુવો ગોઠવો. માની લો હું એમ કહું અહીંયા તાર જોઈન્ટ માર્યો છે, આપણે વર્તુળાકાર વાળીએ એમાં તાર અહીંયા જોઈન્ટ લાગ્યો છે, તો જોઈન્ટ ની આ બાજુ ધારો કે n ધ્રુવ છે, તો આ બાજુ s ધ્રુવ આવે. બંને ધ્રુવો વચ્ચેનું અંતર કેટલું છે? તો કે ભાઈ બંને ધ્રુવો તો એક જ બિંદુએ ભેગા થઈ ગયા છે. એક જ બિંદુએ ભેગા થઈ ગયા એનો મતલબ એ થઈ ગયો કે એની વચ્ચે કોઈ અંતર છે નહીં. અંતર નથી એટલે l બરાબર કેટલા? 0. l બરાબર 0 એટલે તમારી મોમેન્ટ પણ કેટલી? 0. ખ્યાલ આવશે ને? એટલે આ રીતના અલગ અલગ આમાં ગમે તે રીતે તમને વાળવામાં આવે, બરાબર. પણ તમને એના પરથી આઈડિયા આવવો જોઈએ. તમને રકમમાં ખાલી તારની લંબાઈ આપી દીધી, ખૂણો આપી દીધો હોય, તો મોમેન્ટ કેટલી છે એ તમને ગોતતા આવડવું જોઈએ, બરાબર. ચાલો હવે તમને એમ કે ભાઈ તમારી પાસે કોઈ પ્રવાહધારિત તાર છે સમજો, અને એ પ્રવાહધારિત તાર છે એને આપણે ચોરસમાં વાળી દીધો. હવે મેથડ થોડીક ચેન્જ, બરાબર. પછી એક ત્રિકોણના સ્વરૂપમાં વાળી દીધો એને, એક ષટકોણના સ્વરૂપમાં વાળી દીધો, અને એક વર્તુળાકાર સ્વરૂપમાં વાળી દીધો. દરેક કન્ડિશનની અંદર આપણી પાસે પ્રવાહ ધારિત તાર છે એટલે બધામાંથી પ્રવાહ તો પસાર થતો હોય, આપણને ખ્યાલ આવશે આ રીતે. રેડી? ત્રિકોણ છે તો ત્રિકોણની અંદર પણ પ્રવાહ I, ચોરસમાં I. ચાલો આ ચોરસ જે છે એની દરેક બાજુ જે છે એ a જેટલી લંબાઈની, ત્રિકોણ જે છે એની દરેક બાજુ પણ આ a લંબાઈની, ષટકોણમાં પણ આ બાજુ કેટલી? a લંબાઈની. તમારે તારની લંબાઈના સ્વરૂપમાં તમારે મોમેન્ટ જોઈએ છે. કોના સ્વરૂપમાં? તારની લંબાઈના સ્વરૂપમાં મોમેન્ટ ગોતો. પ્રવાહધારિત તાર આપ્યો છે એટલે તમે પેલું હમણાં આપણે આગળ જે સૂત્ર લીધું હતું એનો ઉપયોગ તો કરી નહીં શકો, કારણ કે એ સૂત્ર તો શું હતું? m બરાબર p into l હતું, બરાબર. ધ્રુવમાન અને લંબાઈ વચ્ચેનો સંબંધ હતો. પણ પ્રવાહધારિત તાર છે એટલે આપણે શું કરવું પડે? મોમેન્ટનું સૂત્ર ચેન્જ કરવું પડશે. મોમેન્ટનું સૂત્ર શું? તો કે m બરાબર I into a, બરાબર. I into a થશે એટલું. હવે આ a જે છે ને એને તમારે l ના સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું. હું એકાદા માટે તમને ટ્રાય કરાવું છું, તમે બાકીના માટે ટ્રાય કરજો. પછી સમજો પેલું ચોરસ છે તો ચોરસ એનું ક્ષેત્રફળ શું થાય? L2. L² થાય. તો એ L² ની કન્ડિશન પ્રમાણે આપણે ચાલીએ, બરાબર. L² ની કન્ડિશન મુજબ હું ચાલતો જાઉં છું, તો મારી પાસે આ તાર આખો ચોરસ જે વાળ્યો છે ને એ આખો એક તાર જ છે સમજો, સળંગ આખો તાર છે, બરાબર. સળંગે સળંગ શું છે? આખો તાર છે. હવે એ સળંગે આખા તાર માટે આપણે વિચારીએ તો ટોટલ મારે આખી લંબાઈ મેળવવાની થશે, ટોટલ લંબાઈ. હવે આપણે ક્ષેત્રફળ તો ચાલો સમજો કાઉન્ટ કરી લીધું, પણ ક્ષેત્રફળ કાઉન્ટ કરવાની અંદર મારે શું કરવું પડશે? આ I into a કરીશ ને ત્યારે મને ક્ષેત્રફળ મળશે, પણ એની અંદર મારે l ના સ્વરૂપમાં આન્સર કન્વર્ટ કરાવવો પડે. તો આ ચોરસની લંબાઈ કેટલી થાય એ મારે જાણવું હોય તો 4a. 4a
a હા. plus a એવું થયું ને a plus a એટલે કેટલા થઈ ગયા 4l ટોટલ લંબાઈ કેટલી થઈ ચોરસ માટે l બરાબર 4 into a તો a બરાબર કેટલા થાય l by 4 થાય બરાબર a બરાબર શું થયું l by 4 હવે તમે ક્ષેત્રફળ લેશો એનું તો એના માટે ક્ષેત્રફળ કેટલું આવશે a બરાબર a square થાય તો a square ની જગ્યાએ હું શું મૂકું l by 4 મૂકું l by 4 તો l square ના છેદમાં કેટલા થયા 16 થયા હવે આ l square ના છેદમાં 16 તમે મોમેન્ટ ના સૂત્રમાં મૂકો તો m બરાબર I into l square by 16 એ તમારો આન્સર થયો કારણ કે રકમમાં તમને કયા સ્વરૂપમાં માંગ્યું છે લંબાઈના સ્વરૂપમાં તો લંબાઈના સ્વરૂપમાં તમારી મોમેન્ટ આવી ગઈ બસ એ જ કામ તમારે ત્રિકોણ માટે એ જ કામ તમારે ષટકોણ માટે અને વર્તુળ માટે કરવાનું છે તમે પહેલા શું કરશો ત્રિકોણ માટે તમે એની લંબાઈ માપશો તો આમાં કેમ 4 બાજુ હતી તો l બરાબર કેટલા આવ્યા 4a 3 બાજુ હોય તો l બરાબર કેટલા થઈ જાય 3a થાય બરાબર l બરાબર શું થાય 3a થાય ચલો આના માટે l બરાબર 3a સેમ રીતે આના માટે l બરાબર કેટલા 6a અને આના માટે l બરાબર કેટલા l એટલે પરિઘ થયો ને તો પરિઘ એટલે કેટલો 2 pi r હવે દરેકમાં તમે a લાવવાનું આમાં મારે a બાજુ જે છે આ a બાજુને મારે પહેલામાં કેમ આપણે લઈ આવ્યો કે ભાઈ a is equal to કેટલા તો કે l by 3 થયું તો a બરાબર અહીંયા l by 3 થાય પણ ત્રિકોણ જે છે એનું મારે ક્ષેત્રફળ ગણવું પડશે હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તમને ખ્યાલ આવશે 1/2 પાયો ગુણ્યા વેધ ષટકોણનું ક્ષેત્રફળ જોઈતું હોય તો બોલો છે કોઈ ષટકોણનું ક્ષેત્રફળ વાળું કોઈ નહીં મેચ વાળું એવું કે એવું જ નથી આવ્યું હશે ગણજો ટ્રાય કરજો ગમે ત્યાંથી ષટકોણના ક્ષેત્રફળનું સૂત્ર ગણજો ગોતજો ષટકોણના ક્ષેત્રફળના સૂત્રમાં નવીન કઈ નહીં હોય તમે વચ્ચેથી તમારે ભાગ જ પાડવાના હશે ત્રિકોણના સ્વરૂપમાં અહીંયા તમે માની લો કેન્દ્ર લઈ લીધું તો કેન્દ્રથી આ બાજુને જોઈન્ટ કરશો એટલે આ તમને શું મળશે એક ત્રિકોણ મળશે એક ત્રિકોણ આને જોઈન્ટ કરશો બીજો ત્રિકોણ આને જોઈન્ટ કરશો ત્રીજો ત્રિકોણ એવા 6 ત્રિકોણ થશે આ 6 ત્રિકોણને કમ્બાઈન કરીને તમારે કામ કરવાનું હશે બરાબર એટલે ટ્રાય કરજો આપણને પહેલામાં આન્સર મળી ગયો છે પહેલાનો આન્સર કેટલો આવ્યો I into l square છેદમાં 16 આવી ગયું હું તમને ત્રિકોણ માટે આન્સર કહી દઉં છું ત્રિકોણ માટે જે આન્સર આવશે ને એ આવશે આપણી પાસે √3 I l square by 36 પછી ષટકોણ જે છે ને એના માટે √3 I l square by 24 અને વર્તુળ જે છે એના માટે I l square by 4 pi બરાબર આ એના આન્સર છે તમે જાતે ટ્રાય કરજો મેં તમને કીધું એમ ડિફિકલ્ટ આપણા માટે એક ષટકોણ છે ષટકોણમાં મેં તમને કીધું એ પ્રમાણે કામ કરતા જશો લગભગ તમારો આન્સર આવી જશે ઓકે એટલે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ હવે આવતીકાલથી આપણે જે ચુંબકીય ક્ષેત્ર એમાં આપણે ડાયપોલને મૂકતા હતા અને એની અંદર જે ટોર્ક મળતું હતું એ ટોર્ક એના ઉપર આપણે કામ કરવાનું થશે